વડોદરાના વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબાના પાસ લેવા માટે આજે ખેલૈયાઓના ટોળા ઉમટી પડ્યા હતા। નવરાત્રી શરૂ થવાને માત્ર એક દિવસ બાકી છે ત્યારે સમયસર પાસ ન મળતા ખેલૈયાઓ અલકાપુરી ક્લબ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મેળા જેવો માહોલ સર્જાતા પરિસ્થિતિ વણસી હતી। પાસ વિતરણની વ્યવસ્થા ખોરવાતા ખેલૈયાઓએ ધક્કામુક્કી કરી હતી, જેમાં 4 થી 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મામલો શાંત કરવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી, જેમણે પાસ વિતરણ અટકાવીને લોકોને વિખેર્યા હતા, જેના કારણે ખેલૈયાઓમાં વધુ રોષ ભભૂક્યો હતો। આયોજકોએ આખરે બાકી રહેલા ખેલૈયાઓને QR કોડના આધારે પ્રવેશ આપવાની ખાતરી આપી હતી, પરંતુ ખેલૈયાઓ આ ખાતરી પર શંકા વ્યક્ત કરીને પાસ મેળવવા માટે અડગ રહ્યા હતા। ગઈકાલે મેસેજ આવ્યો કે તમે અહીંયા અલકાપુરી ક્લબમાં આવીને 10 વાગ્યા પછીથી પાસ લઈ જાઓ। હવે પાસ લેવા માટે આવ્યા ત્યારે અહીંયા બધું બંધ કરી દીધું અને એ લોકો એવું કીધું તો કાલે ગરબા ગ્રાઉન્ડ પર QR કોડ પાસ કરીને જવા દેવાનું। હવે QR કોડ પાસ સ્કેન કરશે એટલે પાછું લાંબી લાઈન લાગશે। ઓલરેડી ત્યાં આગળ લાંબી લાઈનો હોય છે।